રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે શનિ રાશિ બદલવા જઈ રહ્યો છે। હા મિત્રો, હવે આ રાશિઓ પર શનિદેવ ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે। હા મિત્રો, હવે આ રાશિના જાતકોનું નસીબ ખુલવા જઈ રહ્યું છે। મિત્રો, હવે આ રાશિના જાતકોને મળશે મોટી સફળતા। જ્યોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તનને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે। મિત્રો, આગામી સપ્તાહે 29 એપ્રિલના રોજ ભગવાન શનિદેવ હવે રાશિ બદલી રહ્યા છે। મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરો। આ પછી 5 જૂને આ ગ્રહો વિપરીત દિશામાં આગળ વધવા લાગશે। તો મિત્રો, આજના સમાચારમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું, તેમના પર ભગવાન શનિદેવની કૃપા વરસવા જઈ રહી છે। તો મિત્રો, આ વિડિયો સંપૂર્ણ રીતે જોવો અને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। કારણ કે તમે બધા જાણો છો કે ઘણા બધા દેવતાઓ છે, અને તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે। અને ભગવાન શનિદેવ એવા છે કે જેઓ તેને કરે છે તેમને સજા પણ આપે છે। યોગ્ય સમય શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે। અને તમને જણાવી દઈએ કે શનિદેવ જ ભગવાન શનિદેવને લઈને નર્વસ છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવ સ્વભાવમાં સંતુલન જાળવી રાખે છે, અને જે વ્યક્તિને ભગવાન શનિદેવના આશીર્વાદ મળે છે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી। જેઓ અન્યને નુકસાન પહોંચાડે છે, ભગવાન શનિદેવ તેમને શિક્ષા આપે છે। આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન રહે। ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ હવે આ રાશિના લોકો પર વધુ કૃપા વરસાવવાના છે। આ રાશિના લોકોના જીવનમાં આવશે ખુશીઓ। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે। દેવ ફક્ત આ રાશિના લોકો જ આ રાશિના જાતકોના જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટોથી મુક્તિ મેળવી શકે છે। તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જેનું જીવન બદલાઈ જશે। આ રાશિના લોકો 9 એપ્રિલે એક જ રાશિમાં રહે છે। આ રીતે લગભગ 30 વર્ષમાં તેઓ તેમની પોતાની રાશિમાં પાછા આવે છે। તમને જણાવી દઈએ કે શનિ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ શનિની ધાયા મિથુન અને તુલા રાશિમાંથી ઉતરશે। આ સાથે સાદે સતી ધનુરાશિમાંથી ઉતરશે, અને સાડે સતીનો છેલ્લો ધ્યાય મકર રાશિમાં રહેશે, અને સાડે સતી મધ્યમાં આવશે। એક્વેરિયસના પર શનિની છાયા કર્ક અને વૃશ્ચિક રાશિ પર પડશે। મીન રાશિ પર શનિની સાડાસાતીની શરૂઆત થશે। ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓના લોકો પર પડે છે, કારણ કે આ રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે। રાશિચક્ર વ્યક્તિના જીવનનું ભવિષ્ય નક્કી થાય છે। જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે। જો ગ્રહોની સ્થિતિ યોગ્ય હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જે રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે તમને શનિદેવના આશીર્વાદ મળવાના છે। તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓમાં આવનારી પ્રથમ રાશિ મિથુન રાશિના લોકોને જણાવીએ કે શનિદેવ ક્યારે આવે છે। દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે। શનિની છાયા તમારા પર રહેશે, જેના કારણે આવનાર સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। બધા અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે। અચાનક ધનલાભ થશે વ્યાપારમાં, અને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિના જાતકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે। નવું વાહન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ પ્લાન
ચોક્કસપણે સફળ થવાનો છે। મિથુન રાશિના જાતકો હવે તમને સંતાન પ્રાપ્તિની ખુશી મળવા જઈ રહી છે, જ્યાં પરિવારમાં માત્ર ખુશીઓ જ રહેશે। મિથુન રાશિના લોકોને કહો કે ભગવાન શનિદેવની કૃપાથી હવે એક તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે। હા મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ હવે તમને તમારા જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર મળવાના છે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી છે તમને તે મહેનતનું ફળ મળવાનું છે। તે જ સમયે તમારું અટકેલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે, વ્યાપારમાં લાભ મળશે। ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તે જ સમયે તેઓ જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવે છે, તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને તેમની પસંદગીની નોકરી મળશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તે તમને જલ્દી જ મળી જશે। સાથે જ તમારા વ્યવસાયમાં આવનારી તમામ અવરોધો પણ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે। મિથુન રાશિના જાતકોને તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ થશે। આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો, તમારા હાથમાંથી સમય સરકી ગયો છે। મિત્રો, અમે તમને આ યાદીમાં આગળની રાશિ જણાવવા જઈ રહ્યા છીએ। મકર રાશિ તમને જણાવી દઈએ કે જ્યારે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મકર રાશિના લોકો માટે તમે આર્થિક રીતે મજબૂત રહેશો અને તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમને મદદ મળશે અને તમને આર્થિક લાભ, નોકરીની તકો અને વ્યવસાયની તકો મળશે। આ સમયે તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે। મિલકત તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે। પરિવારમાં આ સમયગાળા દરમિયાન આનંદદાયક વાતાવરણ રહેશે। તમારા વ્યવસાયમાં પણ વધારો થશે। તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે। તમારી માટે સંભાવના છે અચાનક આર્થિક લાભ મેળવવા માટે, અને જો તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે અને આ સમય છે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો। અને મકર રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે। ચાલો આપણે તમને જણાવીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને તે જ સમયે આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે। હા મિત્રો, તમારા બધા કામમાં તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। ભગવાન શનિદેવની તમારા પર વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। ભગવાન તમને કહે છે કે શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે। મકર રાશિના લોકો, તમે તમારા જીવનમાં 4 ગણી પ્રગતિ કરશો, જેથી હવે દુનિયા તમારી સુંદરતા જોઈ શકશે। ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે। હા મિત્રો, આ લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી કઈ નવી બૈટો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને સમયસર આવા માહિતીપ્રદ વિડીયો મળી રહે। તુલા રાશિ, અમે તુલા રાશિના લોકોને કહેવા માંગીએ છીએ કે તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકો, કારણ કે શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ તુલા રાશિના લોકોમાં પ્રવેશ કરશે। બેન્કિંગ રોકાણમાં તમને લાભ મળી શકે છે। કાર્યસ્થળ પર તમારા કામમાં પણ ઉચ્ચ અધિકારીઓ તમારી સાથે કામ કરી શકે છે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ શુભ સંદેશ પ્રાપ્ત થશે। અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે। તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે। મિત્રો સાથે વાતચીત વધશે અને આ રાશિના લોકોને મળવાની છે ઘણા પ્રકારના લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતા। હા મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે।
તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ રીતે સફળ થશે, જેના કારણે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, પૈસાની આ બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. તુલા રાશિના લોકો માટે તમારું માન પ્રતિષ્ઠા વધશે, જેના કારણે તમારી સમજમાં વખાણ થશે અને તમને કહેશે કે ભગવાન શનિદેવની કૃપાથી તમે હવે સફળતાની નવી તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો, તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારી આવકમાં વધારો થશે, ઘર અને પરિવાર આની સાથે તમારા વ્યવસાયમાં વધારો થશે અને તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તમે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદ હેઠળ રહેશો, જેના કારણે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. ધનુ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે. આ સાથે તમારા ગ્રહોની ચાલ ભાગ્યના વિકાસમાં મદદરૂપ થશે. મિત્રો સાથે પણ તમારા સંબંધો ખૂબ મજબૂત રહેશે. તમે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. અને તમને જણાવી દઈએ કે ધનુ રાશિના લોકો જેઓ નોકરી કરે છે, જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે, તેમને તેમની પદો પર પ્રમોશન મળશે. સાથે જ આ રાશિના જાતકોની આવક વધવાની સંભાવના છે કે ભગવાન શનિ ભગવાનની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ પણ થશે. તેમનો ધંધો દિવસે 2 ગણો અને રાતે 4 ગણો આગળ વધશે. તમારા પૈસા બાકી છે, તમને તે જલ્દીથી મળી જશે અને તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે. તેમના વ્યવસાયમાં વધુ લાભ મેળવવાથી તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો. મકર રાશિના લોકો તમારા જીવનમાં છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ કષ્ટો આવી રહ્યા છે ભૂંસી નાખો અને તમને તમારા જીવનમાં અપાર સુખ મળવાના છે. એવી ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે. ધનુ રાશિના લોકો તો મિત્રો, આજ માટે બસ એટલું જ. જય શનિદેવ મહારાજ.